हेलो फ्रेंड्स, डिप्लोमा इंजीनियरिंग सेमिस्टर 2 अप्लाइड मैथमेटिक्स यूनिट नंबर 5 स्टेटिस्टिक्स आंकड़ाशास्त्र लेक्चर्स 1 આપણે મીન એટલે કે મધ્યકનું જે રો ડેટા જીપીયુ ના પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કર્યા. લેક્ચર 2 ના અંદર આપણી જોડે xi અને fi નો જે ડેટા આપેલો હતો એના ડિફરન્ટ એક્ઝામ્પલ સોલ્વ કર્યા. જો તમે કદાચ વિડિયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. લેક્ચર નંબર 3 કે જેના અંદર આજે આપણે ક્લાસ ઇન્ટરવલ જે આપેલા છે એટલે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન સતત આવૃત્તિ વિતરણ છે એને આપણે એક્ઝામ્પલ જોવાના છે. આ જે યુનિટ છે એ કેમ આઈએમપી છે તો આપણે એના પર એક નજર કરી દઈએ કે જેના બે એમસીક્યુ એટલે તમારી જોડે 2 માર્ક્સમાં કમ્પલસરી થઈ જશે. ક્વેશ્ચન 4A કે જેના અંદર ટોટલ જે 3 ક્વેશ્ચનમાંથી 2 એટેમ્પ કરવાના હોય એમાં 2 ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન ના આવશે, એક તમારી જોડે સ્ટેટિસ્ટિક્સ નો, એટલે આપણા માટે એક લોટરી સમાન કહી શકાય. ક્વેશ્ચન 4B માં પણ સેમ ટાઈપનું છે. ક્લિયર? એટલે તમે જો સ્ટેટિસ્ટિક્સ ને સારી રીતે પ્રિપેર કરો અને એટેમ્પ કરવાની કોશિશ કરો તો ક્વેશ્ચન 4 એ 3 માર્ક્સ આપે, ક્વેશ્ચન 4B તમને 4 માર્ક્સ આપે અને ક્વેશ્ચન નેક્સ્ટ આપણી જોડે 5 છે એ એમાં 3 ક્વેશ્ચન સ્ટેટિસ્ટિક્સ ના છે. ક્લિયર? એટલે એ તમારા માટે બહુ જ એટલે 6 માર્ક્સ ત્યાંથી પણ આપણને મળી જાય. એટલે 2 માર્ક્સ એમસીક્યુ ગણી લો, 7 માર્ક્સ 4A 4B માંથી ગણી લો એટલે 9 અને 6 એટલે ટોટલ 15 માર્ક્સનું વેટેજ છે. એટલે બહુ સરસ વેટેજ આપણે કહી શકાય કે જેને ડિપ્લોમામાં પાસ થવું છે એમના માટે લોટરી કહી શકાય અને સારો સ્કોર કરવો છે એમના માટે તો બેનિફિટ છે જ. મીન ઓફ અનગ્રુપ્ડ ડેટા એ આપણે કરી દીધું છે. ગ્રુપ ડેટાના અંદર આપણી જોડે ક્લાસ ઇન્ટરવલ અને જે ફ્રીક્વન્સી આપ્યો એનું પછી એના પછીના વિડીયોમાં મીન ડેવિએશન આવશે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે જોવાના છીએ. તો ફટાફટ મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો એટલે જલ્દી આવા તમને સરસ મજાના વિડીયો મળતા રહે. સો નાવ હિયર હવે આપણે અહીંયા ખાસ જોવાનું છે કે તમારી જોડે મીન એટલે કે મધ્યક આપણે શોધવો છે તો એની 3 મેથડ છે જે ધોરણ 10 માં પણ તમે ભણી ગયા છો. ડાયરેક્ટ મેથડ એટલે કે એની પ્રત્યક્ષ રીત આપણે કહીએ છીએ કે જેના અંદર તમારી જોડે શું આપેલું હોય, અહીંયા ક્લાસ ઇન્ટરવલ એટલે કે માની લો કે 0 થી 10, 10 થી 20 આ રીતે તમને ઇન્ટરવલ આપેલું હોય, ફ્રીક્વન્સી 2 છે 4 છે તમને આપેલી હોય, તો તમારે પહેલું કામ આની મિડલ વેલ્યુ શોધવાની. એટલે 0 થી 10 ની મિડલ વેલ્યુ 5 થાય, 10 થી 20 ની મિડલ વેલ્યુ અહીંયા 15 થશે. પછી હવે તમારે અહીંયા ફ્રીક્વન્સી fi છે, મિડલ વેલ્યુ xi, એ બંનેનું પ્રોડક્ટ કરવાનું એટલે અહીંયા 10 થશે અને અહીંયા 60 થશે. હવે તમારે અહીંયા x બાર ની ફોર્મ્યુલા છે સિગ્મા fi xi ડિવાઇડેડ બાય સિગ્મા fi, એટલે સિગ્મા fi xi એટલે તમારી જોડે આ બંનેનું ટોટલ એટલે અહીંયા 70 મળી ગયું છે તમને, તો 70 થશે ડિવાઇડેડ બાય ફ્રીક્વન્સી તમારી જોડે અહીંયા 6 છે તો ડિવાઇડેડ બાય 6 એટલે x બાર ઇક્વલ્સ ટુ 70 ડિવાઇડેડ બાય 6 તમે કરો અને જે બી કંઈ તમને આન્સર મળે એ તમારો આન્સર અહીંયા આપણે મધ્યક એટલે કે ડાયરેક્ટ મેથડથી આપણે શોધ્યો એમ કહી શકાય. હવે બીજી મેથડ છે એઝ્યુમ્ડ મીન, એટલે જો તમને કંઈ જ કીધું ના હોય કે ઇવેલ્યુએટ મધ્યક ખાલી આટલું જ કહેવામાં આવ્યું હોય તો તમે કોઈ પણ રીતે એપ્લાય કરી શકો. હવે આ જ એક્ઝામ્પલ માની લો કે 0 થી 10 છે, 10 થી 20 અને 20 થી 30 આપેલું છે. ફ્રીક્વન્સી છે 2, 4, 6 ફ્રીક્વન્સી આપી છે તો આની મિડલ વેલ્યુ તમારી જોડે થશે 5, અહીંયા 15 થશે અને અહીંયા થશે 25 થશે. તો હવે તમારે એઝ્યુમ્ડ મીન એટલે ધારી લીધેલ મધ્યક એટલે આપણે મધ્યક ધારવાનો કે છે. તો કયો ધારીશું આપણે? તો જનરલી જે મિડલમાં હોય ધારીએ આપણે. હવે માની લો કે અહીંયા તમારી જોડે 30 થી 40 બીજું પણ તમને ડેટા આપેલો છે. અહીંયા માની લો કે ફ્રીક્વન્સી 3 આપી છે તો અહીંયા આનું 35 થશે. તો હવે આ 15 અથવા 25 આ બંનેમાંથી કોઈ પણ ધારી શકાય. જરૂર નથી કે 15 જ ધારો કે જરૂર નથી કે તમારે 25 ધારો, બંનેમાંથી તમે કોઈ પણ એક એઝ્યુમ્ડ મીન કહેવાય. ચલો માની લો કે હું 15 ને એઝ્યુમ્ડ કરું છું તો xi માઇનસ a એટલે આજે તમારું xi છે -15 એટલે xi -15 એટલે 5 - 15 કરો તો -10, આ 0 થશે, અહીંયા થશે 10 થશે અને અહીંયા 20 થશે. હવે તમારે શોધવાનું થશે fi ઇન્ટુ ડી, એટલે fi તમારી જોડે 2 ઇન્ટુ -10 એટલે -20, આ 0 થશે, 60 થશે અહીંયા અને અહીંયા 20 ઇન્ટુ 3 કરવામાં આવે તો તમારી જોડે 60 થઈ જશે. ક્લિયર? તો બસ હવે આનું જે ટોટલ થશે ઇટ ઇઝ નોન એઝ fi di કહેવામાં આવે છે. તો અહીંયા તમારી પાસે આપણે જસ્ટ અ મિનિટ એક કામ કરી લઈએ કે અહીંયા યસ આપણે
યસ, આ સ્ટેપ ડેવિએશન મેથડ ને આપણે નેક્સ્ટ માં જઈએ. તો હવે તમારી જોડે અહીંયા ફ્રીક્વન્સી કેટલી થઈ ગઈ છે? તો કહે છે કે 15 થઈ ગઈ છે. FIDI નું ટોટલ કેટલું થઈ ગયું છે? તો કહે છે કે 100 થઈ ગયું છે, એટલે 60 60 120 માઇનસ 20 થશે. હવે અહીંયા ફોર્મ્યુલા એવું કહે છે કે x બાર ઇક્વલ્સ ટુ જે આપણે એઝ્યુમ્ડ મીન એ માઇનસ કર્યો છે એને એડ કરી દેવાનો. તો a પ્લસ સિગ્મા FIDI ડિવાઇડેડ બાય સિગ્મા FI કરવાનું છે. એટલે a એટલે શું તમારી જોડે અહીંયા 15 છે, પ્લસ સિગ્મા FIDI એટલે 100 ડિવાઇડેડ બાય ફ્રીક્વન્સી સિગ્મા FI કરો, એટલે આનું જે સિમ્પ્લિફાય કેલ્ક્યુલેશન કરીને તમે જે આન્સર આપી દો એ તમારો અહીંયા આન્સર થઈ જશે. એટલે આ રીત પણ તમે શોધી શકો. પણ જો તમને એવું કીધું હોય કે એઝ્યુમ્ડ મીન, તો તમારે કમ્પલસરી આ રીત, પણ તમને એવું કહેવામાં આવે કે ઇવેલ્યુએટ મીન ઇવેલ્યુએટ કરો, તો તમે આ રીત પણ કરી શકો, આ રીત પણ ગણી શકો. અને હજી પણ આપણી જોડે એક થર્ડ મેથડ આપણે જોઈ લઈએ કે જેને આપણે કહીએ છીએ કે સ્ટેપ ડેવિએશન મેથડ. તો સ્ટેપ ડેવિએશન મેથડના અંદર આપણે શું કરવાનું છે એ સમજી લઈએ. તો હવે અહીંયા સમજો કે ક્લાસ ઇન્ટરવલ આપ્યો છે તમારી જોડે 0 to 10, 10 to 20, 20 to 30 આપી દીધો છે. ફ્રીક્વન્સી છે 2, 3, 4 આપી દીધી છે. મિડલ વેલ્યુ તો થશે અહીંયા તમારી જોડે 5, 15 અને 25 થશે. હવે મેં અહીંયા એઝ્યુમ્ડ લઈ લીધું છે, xi માઇનસ 15 કરી દઉં છું. તો 5 માઇનસ 15 એટલે માઇનસ 10, 0 અને આ 10 થઈ જશે. હવે જ્યાં ડીઆઈ મળ્યું છે એને તમારે ડિવાઇડેડ બાય h. h એટલે કોણ? તો જે ક્લાસ ઇન્ટરવલ જે છે એની લંબાઈ, એટલે આને અપર લિમિટ માઇનસ લોઅર, 10 માઇનસ 0 કરો કે 20 માઇનસ 10 કે 30 માઇનસ 20 બધા ઇક્વલ જ છે. તો એનો મતલબ 10, તો અહીંયા 10 વડે ડિવાઈડ કરો તો -1, 0 અને 1. એટલે જો આ બધી મેથડ શું કરે, તમારી જોડે કોલમ વધી જાય પણ તમારું જે FI નું જે કેલ્ક્યુલેશન છે, આમ શું થાય તમારી જોડે FI XI કરો તો આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરવાનું થાય, એટલે અહીંયા તો FI તો 0 થઈ ગયું. હવે 2 into -1 એટલે -2, 4 into 1 એટલે 4, એટલે આનું ટોટલ તમારી જોડે સિમ્પલી થઈ જશે 2 થઈ જશે. ક્લિયર? અને એ FI નું ટોટલ તમારી જોડે થશે અહીંયા 9 થઈ જશે. હવે અહીંયા x બાર ની ફોર્મ્યુલા શું છે? તો a પ્લસ સિગ્મા FI ડિવાઇડેડ બાય સિગ્મા FI ઇન્ટુ h. એટલે આપણે જો પહેલામાં a સબટ્રેક્ટ કર્યો તો અહીંયા a એડ કરવાનો છે, h ડિવાઈડ કર્યો તો અહીંયા h મલ્ટીપ્લાય કરવાનો છે. એટલે a એટલે કોણ? તો 15, FI એટલે કોણ? 2 ડિવાઇડેડ બાય સિગ્મા FI એટલે 9 ઇન્ટુ 10. બસ આનું સિમ્પ્લિફાય કરો એટલે તમને એકદમ સરળતાથી આન્સર મળી જશે. એટલે આ ટાઈપ તમને કદાચ ના ખ્યાલ આવતો હોય તો દેખાતું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે -2 છે, 4 છે, આ 0 છે અને 4 છે. ક્લિયર? તો એ પણ તમને એકદમ સરળતાથી સમજાઈ ગયું છે. ઓકે, તો બસ હવે આપણે જીટીયુ ના જે એક્ઝામ્પલ્સ જે પૂછાયેલા છે એના ઉપર આપણે નજર કરીએ ફટાફટ. અહીંયા જો આ એક જ ક્વેશ્ચન સમર 25, વિન્ટર 23 અને વિન્ટર 22 માં પૂછાયું છે અને બધામાં 5 એટલે 3 માર્ક્સમાં પૂછાયેલું છે. ફાઇન્ડ ધ મીન એટલે મધ્યક શોધવાનો છે. ક્લિયર? એટલે હવે એકદમ આપણે સરળતાથી અહીંયા સમજીએ કે અહીંયા મધ્યક શોધવાનો છે. તો તમારી જોડે 3 રીત છે. મેં અહીંયા ત્રણેય મેથડથી ગણ્યું છે. એટલે હવે ડિપેન્ડ કરે છે, કારણ કે આમાં ક્યાંય કીધું નથી કે એઝ્યુમ્ડ મીન લગાવો કે ડાયરેક્ટ મેથડ કરો કે કોઈ પણ. ક્લિયર? તો હવે આપણી જોડે ક્લાસ ઇન્ટરવલને સરસ રીતે આપણે 30, 40, 40, 50, 50, 60 એ પ્રમાણે લખી દઈશું. તો અહીંયા જે તમારી જોડે પછી એમની ફ્રીક્વન્સી તો 3, 7, 12, 15, 8, 3, 2 અને આ બધાનું ટોટલ જો આપણે કરીએ છીએ તો આ ટોટલ આપણે કરી દેવાનું છે 50 ટોટલ કરી દેવાનું છે. એટલે એ તમે જોઈ લેજો, એક્ઝેક્ટલી મેં ટ્રાય કર્યો છે, લગભગ તો સાચું જ હશે. હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન તો એ તમારે કેલ્ક્યુલેટરનો યુઝ કરીને 35 મલ્ટીપ્લાય 3 કરો તો 105 એ પ્રમાણે કરતા ગયા અને એ FI XI નું મેં અહીંયા ટોટલ કરી દીધું છે. તો 3100 મને મળી ગયું છે. તો હવે અહીંયા ફોર્મ્યુલા શું લાગશે? x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા FI XI ડિવાઇડેડ બાય સિગ્મા FI. ક્લિયર? હવે સિગ્મા FI XI એટલે તમારી જોડે તો 3100 ડિવાઇડેડ બાય સિગ્મા XI એટલે 50. આ કેન્સલ આઉટ કરી દઈએ આપણે. તો અહીંયા 310 ડિવાઇડેડ બાય 5 કરો તો મને x બાર મળી જાય છે 62. બસ આટલું એકદમ સરળતાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે. ક્લિયર? એટલે જો ત્રણેય ત્રણ એટલે સર જે બી ક્વેશ્ચન પેપર જે કાઢે છે એમને રકમ પણ 3, 7, 12 ની જગ્યાએ 3, 7, 11 કે એ પણ બદલ્યું નથી. એટલે આપણા માટે બહુ સારું કહી શકાય. ઓકે,
હવે એ જ એક્ઝામ્પલ એટલે ક્લાસ ઇન્ટરવલ છે આપણી જોડે, અહીંયા સમજીએ ફ્રીક્વન્સી એફઆઈ આ બે આપેલું હશે. હવે આપણે એક્સઆઈ તો શોધવું જ પડશે, એટલે આ જો 30 અને 40 તો એક્સઆઈ કેવી રીતે શોધવાનું, તો તમને કદાચ ના આવડે તો 30 + 40 / 2 એટલે બંનેની મિડલ વેલ્યુ તમને મળી જશે. એ મળી ગયું 35 45 એ પ્રમાણે બધા મળી જાય. એફઆઈ નું ટોટલ આપણે કરી દેવાનું છે, ઇટ ઇઝ મને મળી ગયું છે 50. હવે તમારે અહીંયાથી જોઈ લેવાનું કે જો 3 અહીંયા ઉપર છે અને અહીંયા 3 નીચે છે, ઓકે, તો આપણે મિડલ ને 65 લઈ લઈએ. તો xi a = 65 લઈ લીધા છે. તો xi - 65 કરો એટલે આ તો 0 થઈ ગયું, 55 - 10 અને આ પ્રમાણે. તો હવે ખાસ શું ધ્યાન રાખવાનું કે જ્યારે fi di નું મલ્ટિપ્લિકેશન કરો માઇનસ જોડે તો આ 3 વેલ્યુ નેગેટિવ આવશે, આ નીચે 3 પોઝિટિવ આવે. તો આ બંનેનું સમેશન કરી દેવાનું કેલ્ક્યુલેટરમાં, પછી માઇનસ 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 આ કરી અને તમે fi di, તો એ જરૂર નથી કે હર બાર પોઝિટિવ જ આવે, તો અહીંયા નેગેટિવ પણ આવી શકે. તો એ આપણે શાંતિથી સમજી લેવાનું. તો હવે અહીંયા આપણી પાસે શું કરીશું, તો ફોર્મ્યુલા લગાવી દઈશું x બાર = એટલે હવે જો તમે એઝ્યુમ્ડ મીન મધ્યક ધાર્યો છે તો ફોર્મ્યુલા બનશે a + સિગ્મા fi di / સિગ્મા fi. તો એ શું છે આપણી જોડે, ચલો 65 પ્લસ સિગ્મા fi di એટલે -150 ડિવાઇડેડ બાય તમારી જોડે અહીંયા છે 50 50, એટલે 50 × 3 કરો તો 150 થઈ જાય. તો 65 - 3 કરવામાં આવે તો એ તમને મળી ગયું છે અહીં. એટલે તમે મેથડ ભલે ગમે તે એપ્લાય કરો, એવું ક્યાંય નથી કે મેથડ બદલી કાઢી એટલે જવાબ બદલાય, નહીં, એવું ક્યારેય નહીં બદલાય. મેથડ ચેન્જ ભલે તમે કરો છો પણ ફ્રીક્વન્સી તમને જે મળવાની છે એના એ જ મળવાની છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારી જોડે ધારી લીધેલ એઝ્યુમ્ડ મીન ની મેથડ થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ મેથડ જઈએ છીએ, ફાઇન્ડ ધ મીન ઓફ ધ ફોલોવિંગ ડેટા. તો એ જ ક્લાસ ઇન્ટરવલ છે તમારી જોડે, ફ્રીક્વન્સી fi આપેલી છે એટલે આ બે તો ખરું જ, મિડ વેલ્યુ તો આ બંનેનું 30 + 40 / 2 કરો એટલે xi મળી ગયું. આ તમારી પાસે મિડલ વેલ્યુ મળી ગઈ છે. ક્લિયર? હવે xi = એટલે હવે તમારી જોડે di તો શોધવાનો જ છે, કારણ કે એઝ્યુમ્ડ મીન પછી સ્ટેપ ડેવિએશન છે. ક્લિયર? તો xi - 65 તો એ આપણે જે શોધ્યો તો એ જ પ્રમાણે અહીંયા શોધી કાઢ્યો છે. હવે જેની આ ઇન્ટરવલની જે લેન્થ છે 10 10 10 બધાની, તો એ di / 10 કરીને એને નામ આપી દીધું ui આપ્યું છે. તો -30 / 10 એટલે -3 -2 -1 0 1 2 3. જો આનો બેનિફિટ શું છે કે માની લો કે તમને તો કેલ્ક્યુલેટર એલાઉ છે, પણ માની લો કે કોઈ એવી એક્ઝામ છે જેમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી, તો એમના માટે આ સ્ટેપ ડેવિએશન મેથડ બહુ ઇઝી છે. કારણ કે તમે તો કદાચ આ બંને xi ને fi ફટાફટ કેલ્ક્યુલેટરથી ગણી કાઢો અને તોય ગણી દો, પણ જો તમને કીધું હોય કે સ્ટેપ ડેવિએશન મેથડ તો તમારે આ મેથડથી ગણવું પડે. પણ એવું કંઈ અહીંયા કીધું નથી, લગભગ મેં આ બધા જ પેપર જોયા એમાં ક્યાં એવું કહેવામાં આવ્યું નથી. તો હવે તમારે શોધવાનું છે fi di, અને fi di નું ટોટલ મળી ગયું છે -15 મળી ગયું છે. તો બસ, તો હવે પાછી આપણે અહીંયા ફોર્મ્યુલા લગાવીશું, x બાર = a + સિગ્મા fi ui, સોરી fi di નહીં આવે, અહીંયા આવશે fi ui આવશે, બરાબર, થોડુંક fi ui. ક્લિયર? તો હવે અહીંયા આપણે fi ui લખી દઈશું ડિવાઇડેડ બાય સિગ્મા fi × h. તો હવે એ તમારી જોડે કેટલું છે એઝ્યુમ્ડ કરેલું, તો 65. fi ui કેટલું મળ્યું -15 ડિવાઇડેડ બાય અહીંયા સિગ્મા 50, અહીંયા 10. તો આ કેન્સલ આઉટ કરો તો ફરીથી પાછું -3. તો 65 - 3 કરો એટલે તમને x બાર = શું મળી જાય છે 62. અહીંયા એકદમ ક્લિયર કટ મળી જાય છે. બરાબર? એટલે એકદમ ઇઝી વેમાં આપણે સોલ્વ કરી દીધું છે. ફાઇન્ડ ધ મીન એટલે આ એક્ઝામ્પલ વિન્ટર 23 ક્વેશ્ચન 5 એમાં પૂછાયેલો છે, અને મેં અહીંયા સૌથી લાસ્ટ મેથડ એટલે સ્ટેપ ડેવિએશન a + સિગ્મા fi ui ડિવાઇડેડ બાય સિગ્મા fi × h હું એપ્લાય કરું છું. તો ક્લાસ ઇન્ટરવલ આપણે જોઈ લીધો, એકદમ ક્લિયર કટ ફટાફટ. ફ્રીક્વન્સી fi આ બંનેની મિડલ વેલ્યુ, તો જો 0 થી 20 છે તો મિડલમાં આવશે 10, 20 to 40 છે તો મિડલમાં આવશે 30. xi - a કરી દીધું તો -50, સોરી અહીંયા પણ ના એટલે આ નીચે આવવું જોઈએ, જસ્ટ અ મિનિટ. ઓકે, બરાબર. તો આ આપણને બરાબર ક્લિયર કટ. ઓકે, xi માં કારણ કે મેં અહીંયા 50 જો મિડલમાં લીધા છે, ઓકે, તો 50 - 50 0 થશે, 30 એટલે અહીંયા
20 નો ગેપ છે. ઓકે, હવે ડિવાઇડેડ બાય 20 કર્યા જો અમે અહીંયા ક્લાસ ઇન્ટરવલ ઇઝ 20, તો ડિવાઇડેડ બાય 20, તો -2 -1 અહીંયા નીચે જુઓ એક્ઝેક્ટ વચ્ચે નથી કારણ કે આ 6 જ ઇન્ટરવલ છે, તો અહીંયા મેં 50 લીધા. તમને કદાચ એમ થાય 70 લેવા છે તો તમે 70 પણ લઈ શકો. ક્લિયર? તો આ બની ગયું છે. તો હવે અહીંયા નેગેટિવ વેલ્યુ ઉપર આવી ગઈ, બંને FI UI નું મલ્ટિપ્લિકેશન કર્યું તો 336 આપણને આન્સર મળી જાય છે. તો હવે આપણી જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે જઈએ તો A યાની તમારી જોડે A કેટલો છે 50, સિગ્મા FI UI તો 336 ડિવાઇડેડ બાય અહીંયા તો 287, એટલે એવું નથી કે પેલું રાઉન્ડિંગ ફિગરમાં આપ્યું હોય એવું કંઈ, તો 287 મલ્ટીપ્લાય H એટલે 20. તો જો તમે આવું કંઈક કેલ્ક્યુલેશન કરો છો તો અહીંયા તમારી જોડે 50 પ્લસ 23.4146 જેવો જવાબ મળે, એટલે તમારી જોડે 73.4146 આન્સર મળી જાય છે. અહીંયા જો કદાચ એવું બની શકે કે મેં ખ્યાલ નથી કે આ જે ટોટલ છે એમાં કદાચ કંઈક મિસ્ટેક આવી ગઈ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં બતાવજો, તો કદાચ હું ફરીથી ચેક કરી લઈશ. કારણ કે આ બધું કેવું છે, સ્ટેટિસ્ટિક્સ એક એવું છે કે જેમાં તમે ગમે એટલી કાળજી રાખશો ને તો ક્યાંક ક્યાંક મિસ્ટેક થવાના ચાન્સીસ છે, પણ આપણે જો શાંતિથી ગણીશું તો એવા મિસ્ટેક નહીં થાય. પણ અહીંયા કદાચ એવું બની શકે કે મિસ્ટેક હોય તો કમેન્ટ સેક્શનમાં બતાવજો, તો હું ફરીથી એને સોલ્વ કરી અને તમને જવાબ આપી દઈશ. નંબર 3 જે સમર 2024 ક્વેશ્ચન 4A માં પૂછાઈ ગયું છે. ધ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એજ ઓફ 60 સ્ટાફ ઓફ કોલેજ ઇઝ બિલો. એટલે અહીંયા જે કોલેજનો 60 માણસોનો જે સ્ટાફ છે એનો અહીંયા ડેટા આપેલો છે કે 20 થી 24 યરની એજ વચ્ચે કેટલા સ્ટાફ છે, તો 5 જણ છે. 25 થી 29 7 છે, એ જ પ્રમાણે. તો ફાઇન્ડ મીન મધ્યક શોધવાનું કીધું છે તમને અહીંયા. તો અહીંયા ક્લાસ આપેલો છે 20 થી 24, એટલે અહીંયા જો આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એ તમારે કન્ટિન્યુઅસ બનાવવું હોય તો આ જે ગેપ છે, ગેપ કેટલાની છે 1 ની, એટલે 0.5 અહીંયા ઇન્ક્રીઝ કરવા પડે, વધારવા પડે, અને 0.5 અહીંયા તમારે ઘટાડવા પડશે. તો અહીંયા 20 એટલે આપણે 19.5 24.5 એ પ્રમાણે અહીંયા લખી દેવાના થશે. ફ્રીક્વન્સી તમને 5 7 9 એ ટોટલ 60 માણસોની વાત છે, એટલે અહીંયા ફ્રીક્વન્સી તમને આપી છે. હવે આ ઇન્ટરવલની તમારી જોડે જે મિડલ વેલ્યુ છે એ કેટલી થશે તમારી પાસે, તો આ બંનેનું સમેશન કરો, ડિવાઇડેડ બાય 2 કરો તમે, તો 22 તમારો જોડે આન્સર મિડલ વેલ્યુ, પછી 27 મળી જશે. સો એઝ્યુમ્ડ મીન અગર તમે લેતા હો તો DI ઇક્વલ્સ ટુ XI માઇનસ A, એટલે XI ની વેલ્યુ તમારી જોડે છે અહીંયા 22 અને A હું લઈ લઉં છું અહીંયા 37 લઈ લઉં છું. ક્લિયર? તો -15 10 -5 એ પ્રમાણે અહીંયા અને એ જ પ્રમાણે અહીંયા. એટલે અહીંયા જો તમે નીચે 4 વેલ્યુ છે અને ઉપર તમારી જોડે 3, એટલે આ ડેટા ટોટલ ક્લાસ કેટલા છે તમારી જોડે 8, એટલે એક્ઝેક્ટ 3 ઉપર 3 નીચે અહીંયા નથી થવાનું. તો અહીંયા UI ઇક્વલ્સ ટુ DI બાય ઇન્ટરવલ કેટલું છે, હવે જો તમે આ ક્લાસનો ઇન્ટરવલ સમજશો તો 4 છે, પણ આ ક્લાસનો ઇન્ટરવલ આપણે કારણ કે મોડિફાય કર્યા છે ડિવાઇડેડ બાય 5, તો અહીંયા તમારી જોડે આન્સર આવી ગયો છે. હવે FI ઇન્ટુ UI તમને અહીંયા મળી ગયું છે. સો નાઉ હિયર હવે આપણી જોડે જે ફોર્મ્યુલા છે, એટલે તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમારે જનરલી આ બસ વિડીયો જોઈ લો, કમ્પ્લીટ થઈ ગયું એવું નથી કરવાનું, કે હવે તમે એક વખત વિડીયો સમજાઈ ગયો છે તો રકમ લખો અને જાતે ટ્રાય કરો. કારણ કે અહીંયા તો મેં તમને કઈ કોલમની જરૂર છે એ લખી દીધી છે, પણ તમે જ્યારે આ અહીંયા વિડીયો બંધ કરી દો પછી તમે વિચારો કે જો આ ક્લાસ છે તો હવે આપણે મોડિફાઈ ક્લાસ કરવો પડશે, પછી એની મિડલ વેલ્યુ લેવી પડશે, એને XI કહીશું આપણે, ફ્રીક્વન્સી FI તમને આપેલી હશે, હવે XI માઇનસ A કરીશું, એને DI કહીશું, DI ડિવાઇડેડ બાય ક્લાસ ઇન્ટરવલ કરશો એને આપણે UI કહીશું, પછી આપણે FI UI શોધવું પડશે. તો X બાર ઇક્વલ્સ ટુ શું થશે, તો A પ્લસ સિગ્મા FI UI ડિવાઇડેડ બાય સિગ્મા FI ઇન્ટુ તમારી પાસે અહીંયા H મળશે. તો A કેટલું છે આપણી જોડે, તો 37 પ્લસ સિગ્મા FI UI એટલે 22 ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ કેટલી છે અહીંયા 5 છે. ક્લિયર? તો તમારી પાસે અહીંયા આવે જુઓ તો 37 પ્લસ અહીંયા કેન્સલ આઉટ કરો તમે તો નીચે 12 વધશે, તો 22 બાય 12 કરવામાં આવે તો તમને કંઈક 1 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ મળશે, એટલે 1.83 મળે છે. તો ફાઇનલી આન્સર 38.83 તમારો આન્સર અહીંયા આવી જશે. તો આપણને X બાર અહીંયાથી આરામથી શાંતિથી મળી ગયો છે. ક્લિયર? તો હવે અહીંયા જો કીધું નહોતું કે કઈ મેથડ યુઝ કરવાની છે, એટલે કદાચ તમે અહીંયા FI XI નો મલ્ટીપ્લાય કરી દીધો હોત સિગ્મા FI XI અપોન સિગ્મા FI તો એ ચાલી જાત, A પ્લસ સિગ્મા FI DI કર્યું હોત તો પણ ચાલી જાત, અને FI UI મેથડ પણ
ચાલી જશે. ક્લિયર? સમર 24 ક્વેશ્ચન 4 એ બાદ પૂછાયેલો છે. ધ મીન ઓફ બિલો ડેટા ઇઝ 35. એટલે હવે જો ઘણી વખત એવું બને કે આ ટાઈપના એક્ઝામ્પલ અત્યાર સુધી હજી નથી પૂછાયા, પણ એવું ન કહી શકાય કે નહીં જ પૂછાય. ક્લિયર? પૂછાય પણ શકે. તો હવે અહીંયા તમને અહીંયા કીધું છે કે ભાઈ આ જે ડેટા આપેલો છે એનો મીન 35 છે, તો તમારે x ની વેલ્યુ શોધવાની છે. એટલે ઇન્ટરવલ 0 to 10, 10 to 20, અપ ટુ 70 to 80 છે. ફ્રીક્વન્સી તમને આપી છે 4, 6, x, 10, 8. ક્લિયર? આ બધી આપણી જોડે ફ્રીક્વન્સી છે. હવે એની મિડલ વેલ્યુ xi, તો 0 થી 10 ની મિડલ વેલ્યુ એટલે 5, 15 અપ ટુ 75 થશે. fi xi એટલે આ બંનેનું મલ્ટિપ્લિકેશન તમે કરો તો અહીંયા 20 થશે, 15 6 90 થશે, અહીંયા 25x થશે તમારી જોડે. એ જ પ્રમાણે તમારે અહીંયા બાકીની વેલ્યુઝ લખવાની રહેશે. ક્લિયર? હવે આપણી જોડે ફોર્મ્યુલા શું છે? તો કે છે આ મેં એકદમ સિમ્પલ ડાયરેક્ટ મેથડ લગાવી છે. તો x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi ડિવાઇડેડ બાય સિગ્મા fi. તો x બાર ની વેલ્યુ તમને આપી દીધી છે 35, તો અહીંયા 35 છે. સિગ્મા fi xi 1560 પ્લસ 25x છે, અને સિગ્મા fi બાકીનું ટોટલ પ્લસ x એટલે 40 પ્લસ x થશે. તો અહીંયા 40 મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા 170 પ્લસ 35x પ્લસ 1560 પ્લસ 25x. એટલે હવે 35x આ 25x અહીંયા લેફ્ટ સાઈડ લઈને આવીએ તો 10x ઇક્વલ્સ ટુ 1560, એક જ મિનિટ, આ 1700, એક મિનિટ, 35 70 સોરી આ 1400 થશે ને, 35 2 70 7 2 14, હા બરાબર છે. તો 1560 માઇનસ 1400 થશે, તો તમારી જોડે 160 આન્સર એટલે અહીંયા 10x. તો x ઇક્વલ્સ ટુ ડિવાઇડેડ બાય 10 કરવામાં આવે તો તમને શું મળી જશે? 16 મળી જાય છે. એટલે અહીંયા મેં આન્સર લખી રાખ્યો છે x ઇક્વલ્સ ટુ 16. ક્લિયર? એટલે અહીંયા તમારે ટોટલ ફ્રીક્વન્સીનો ડેટા નહોતો આપેલો કે ભાઈ આની બધી ફ્રીક્વન્સી કેટલી છે એવું કીધું નથી. એટલે 40 પ્લસ x આ રીતે તમે સોલ્વ કરી શકો. મીન ઓફ બિલો ડેટા ઇઝ 32. આ ડેટાનો મીન 32 છે. ટોટલ ફ્રીક્વન્સી એટલે તમને કહી દીધું છે કે ભાઈ આ 50 છે. ફાઇન્ડ એટલે અહીંયા વેરિયેબલ તમારી જોડે અહીંયા 2 છે, એટલે આ બરાબર ખાસ સમજવાનું છે. 0 થી 10 એનું મિડલ વેલ્યુ તો 5, 15 એ તો બધું ઓકે થઈ ગયું. ફ્રીક્વન્સી આપી છે તમને 5x, 10, 15, એટલે તમને આ બે કોલમ આપેલી હશે. મિડ વેલ્યુ લઈ લીધી મેં fi xi, તો હવે જો આ 15x થશે અને આ 45y થશે. એટલે અહીંયા જો આ જે વેલ્યુઝ છે x અને y સિવાયની એનું ટોટલ તમે કરશો તો 1420 15x પ્લસ 45y. ઓકે, એટલે હવે અહીંયાથી તમારી જોડે બે ઇક્વેશન બનશે. એક તો તમને જે ફ્રીક્વન્સીનું ટોટલ 50 આપી દીધું છે, નાઉ તો 40 પ્લસ x પ્લસ y ઇક્વલ્સ ટુ 50. દેટ મીન્સ x પ્લસ y ઇક્વલ્સ ટુ 10 થશે. કોલ ઇટ ઇઝ ઇક્વેશન નંબર 1, અને ઇક્વેશન 1 કહી દઈએ. નાઉ હવે x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi ડિવાઇડેડ બાય સિગ્મા fi. તો x બાર ની વેલ્યુ તમને આપી દીધી છે, મીન ઇઝ 32. તો 32 ઇક્વલ્સ ટુ 1420 15x 45y ડિવાઇડેડ બાય સિગ્મા fi એટલે 50. ક્લિયર? તો અહીંયા તમે મલ્ટીપ્લાય કરી દેશો 50 નો 32 જોડે મલ્ટીપ્લાય કરીએ આપણે તો અહીંયા એક તો 0 છે જ, તો 5 દુ 10 1 0 થશે. અહીંયા 1 5 તરી 15 એટલે 1600. અહીંયાથી 1420 15x પ્લસ 45y એટલે આ 1420 ને અહીંયા લાવી દઈએ, આ બાજુ સબટ્રેક્ટ કરી દઈએ તો તમારી જોડે કેટલા વધશે? 180 ઇક્વલ્સ ટુ 15x પ્લસ સોરી અહીંયા મેં 45y છે, 45y થશે. ક્લિયર? એટલે હવે અહીંયા તમારી પાસે કદાચ 15 ને આપણે કેન્સલ આઉટ કરી દઈએ તો તમારી જોડે 180 ડિવાઇડેડ બાય 15 કરો એટલે તમારી જોડે આઈ થિંક 12 આવવા જોઈએ. 15 180 15 ને હા ઓકે 12. તો અહીંયા તમારી જોડે 12 વધશે. 15 ડિવાઇડ કરી દે એટલે x, અહીંયા 3y વધશે. ઓકે, તો 12 ઇક્વલ્સ ટુ x પ્લસ 3y. હવે તો x પ્લસ 3y ઇક્વલ્સ ટુ 12 છે, ઇક્વેશન 2. અને ઇક્વેશન 1 શું છે તમારી જોડે? x પ્લસ y ઇક્વલ્સ ટુ 10 છે. તો બંનેને આપણે સબટ્રેક્શન કરીએ તો x કેન્સલ આઉટ થઈ જાય,
તો 2y equals to 2, so y equals to 1. વેરી ગુડ, y equals to 1 આપણને અહીંયા મળી ગયું છે. હવે x plus y equals to 10, x plus y equals to 10, તો y equals to 1 છે, તો 1 ને લઈ દો તો x equals to તમને શું મળી જશે? 9 મળી જશે. એટલે આ ટાઈપના ક્વેશ્ચન અત્યાર સુધી હજી જીટીયુ ડિપ્લોમામાં નથી પૂછાયા, પણ કદાચ ન કરનારને પૂછાઈ જાય તો આપણને એકદમ સરળતાથી આવડી જવા જોઈએ. તો તમને વિડીયોમાં 100% ખૂબ મજા આવી ગઈ હશે. આપણે મીન મધ્યક શોધ્યો, જેના અંદર આપણે ક્લાસ ઇન્ટરવલ ટાઈપનો ડેટા આપેલો હોય, તો તમારા ફ્રેન્ડને જલ્દી આ વિડીયો શેર કરી દેજો. મજા આવી હોય તો એક લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.